સમાચારમાં આગળ વાત કરીશું ગાંધીનગરથી। ગાંધીનગરના હાલીસા ગામ ખાતે ફૂલ જોગણી માતાજીનો પાટોત્સવ તેમજ રાત્રે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરેશભાઈ રાવલ, આનંદભાઈ, કાંતિભાઈ રાવલ અને રાવલ પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સહિત ભુવાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવથી માતાજીની આરાધના કરવામાં આવી હતી। હાલીસા ગામે ફૂલ જોગણી માતાનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં રાત્રે જાતર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાવલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। જે આ કાર્યક્રમમાં ફૂલ જોગણી માતાજી પાટોત્સવમાં હાલીસામાં યોજાયો હતો, જેમાં રાવલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું હતું, જે હાલીસા ખાતે ફૂલ જોગણી માતાજીનો પાટોત્સવ ભવ્યથી ભવ્ય ભેર ઉજવાયો હતો અને સુરેશભાઈ રાવલ, આનંદભાઈ, કાંતિભાઈ રાવલ અને રાવલ પરિવાર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમમાં પીટી ઠાકોર સહિત ભુવાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયેલા જોવા મળી રહ્યા હતા, જે ભક્તિભાવથી માતાજીની પણ આરાધના કરવામાં આવેલી હતી। જે હાલીસા ગામે ફૂલ જોગણી માનો પાટોત્સવ યોજાયો હતો, જેમાં રાત્રે જાતરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। જે રાવલ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોમાં મોટી સંખ્યામાં ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળ્યા હતા। જે આ કાર્યક્રમમાં ફૂલ જોગણી માતાજી પાટોત્સવ હાલીસામાં યોજાયો હતો।